છોટાઉદેપુર પાલિકાના પ્રમુખનું અનુસૂચિત જનજાતિનો દાખલો રદ કરાયો છે। મંજુલાબેન રાઠવાનો અનુસૂચિત જનજાતિનો દાખલો સત્તાવાર રીતે રદ। 1999 અને 2000માં ઇસ્યુ થયેલા હિન્દુ રાઠવા જાતિના પ્રમાણપત્ર રદ કરવાનો હુકમ। વિભાગીય વિશ્લેષણ સમિતિએ બંને પ્રમાણપત્ર રદ કરવાનો હુકમ કર્યો છે। શાળાકીય રેકોર્ડ અને તપાસમાં મૂળ હિન્દુ કોળી જાતિના હોવાનો ખુલાસો। હિન્દુ કોળી જ્ઞાતિનો અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવેશ નથી થતો। મંજુલાબેન આ જ દાખલાના આધારે પાલિકાની વોર્ડ નંબર 4ની બેઠક પર ચૂંટણી લડી હતી। તેમણે અનુસૂચિત જનજાતિની સ્ત્રી અનામત બેઠક પરથી ચૂંટણી લડીને પ્રમુખ પદ મેળવ્યું। વિશ્લેષણ સમિતિએ બંને પ્રમાણપત્ર પર રદ કરેલો સિક્કો મારવા આદેશ કર્યો છે। તો છોટાઉદેપુર પાલિકાના પ્રમુખનું અનુસૂચિત જનજાતિનો જે દાખલો છે એ રદ કરાયો છે। મંજુલાબેન રાઠવા કે જેમણે અનુસૂચિત જનજાતિનો સત્તાવાર દાખલો તેમનો જે હતો એ રદ કરવામાં આવ્યો છે। 1999 અને 2000માં ઇસ્યુ થયેલા હિન્દુ રાઠવા જાતિના પ્રમાણપત્ર રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રેહાન ફોનલાઈન ઉપર જોડાયા છે। રેહાન, આખો મુદ્દો શું છે ને આખી ચૂંટણી આજે બેન છે લડ્યા તેમ છતાં કોઈને જાણ ન થઈ, શું વિગતો છે? જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલાબેન રાઠવાનો અનુસૂચિત જનજાતિ એસટીનો જાતિનો દાખલો સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યો છે। વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરાએ સઘન તપાસ બાદ વર્ષ 1999 અને 2000માં ઇસ્યુ થયેલા તેમના હિન્દુ રાઠવા જાતિના બંને પ્રમાણપત્રો રદ કરવાનો સર્વાનુમતે હુકમ કર્યો છે। હાલ તેઓ નગરપાલિકાના છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ છે અને વોર્ડ નંબર 4માં અનુસૂચિત જનજાતિ સ્ત્રી અનામત બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને પ્રમુખ બન્યા છે। હાલ પણ તેઓ નગરપાલિકાના પ્રમુખ છે અને જે આ હુકમ થયો છે તેને લઈને જિલ્લામાં રાજકીય વાતો છે તે ચર્ચાઓ છે તે શરૂ થઈ છે। જી, આભાર રેહાન વિગતો આપવા માટે।